નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આપણે ખેડૂતોને લગતા, ગામડાને લગતા પ્રશ્નો ઉપર આજે અહીંયા ચર્ચા કરતા હોઈએ છીએ. એ જ અંતર્ગત એ શૃંખલામાં આજે આપણે વાત કરવાની છે બાગાયત ખાતા વિશેની, અને આપણે વાત કરવાની છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશે. આપણે જાણીએ છીએ કે ખેડૂતો આજના સમયમાં ટૂંકા પાકો લે, રોકડિયા પાકો લે, આંતર પાકો લે, મિશ્ર પાકો લે, અને એ જ રીતે પોતાની જે આર્થિક ઉપાર્જન છે ને વધારવાનો પ્રયત્ન કરતા હોય છે. અને આ જ બાબતમાં સરકારી જે ખાતા હોય છે એના તરફથી સહાય મળતી હોય છે. તો આવી વિવિધ પ્રકારની સહાયની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે બાગાયતી પાકો વિશે જ્યારે વાત કરીએ તો આજના આપણા કાર્યક્રમમાં આપણે બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક ડૉક્ટર વિજયસિંહ કાલરિયા સાહેબ આપણી સાથે છે. આપણે આવકારીએ. નમસ્કાર. આવો સાહેબ. નમસ્તે. નમસ્તે. દર્શક મિત્રો, આપણે કાલરિયા સાહેબને સૌથી પહેલું એ પૂછીએ કે સાહેબ, આ બાગાયતી ખાતાની જે વાત છે એમાં જે સહાયલક્ષીની પહેલાં આપણે ટૂંકમાં તમે પહેલાં બધી માહિતી આપી દો કે જે મુદ્દા, અને પછી આપણે વિગતવાર ચર્ચા કરશું. તો અમારા દર્શક મિત્રોને જાણવું ગમશે કે બાગાયતી ખેતીમાં કયા કયા પ્રકારની સહાયલક્ષી યોજના ઉપલબ્ધ છે. જરૂરથી. તો જો બાગાયતની આપણે વાત કરીએ તો બાગાયત એટલે છે શું, જો એની વાત કરીએ તો બાગાયત એટલે ફળફળાદી, શાકભાજી, ફૂલોની ખેતી, મસાલા પાકની ખેતી. એ ખેતી કરવા માટે ખેડૂતને જે સબસિડી આપવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો જો આપણે વાત કરીએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ, તો એમાં બિયારણથી માંડીને એમાં જે ધીરે ધીરે એક એક સ્ટેપમાં આપણે આગળ વધીએ તો બિયારણથી માંડીને એમને ખેતી કરવામાં જે દવા ખાતર હોય છે એમાં એમને સબસિડી મળતી હોય છે. ત્યારબાદ ખેતી કર્યા પછી એ લોકોને જ્યારે વાવણી કરીને જે લણણીની વાત આવતી હોય છે તો લણણી કરવાના સમયે પણ જે પેકેજિંગ મટીરિયલ હોય છે એમાં એમને સબસિડી મળતી હોય છે. પેકેજિંગ મટીરિયલ બાદ એમને જો કોઈ સંગ્રહ કરવો હોય તો એમાં એમને સબસિડી મળે છે. અને ત્યારબાદ જો નિકાસ કરવાની વાત આવે, એક્સપોર્ટ કરવાની વાત આવે તો બાગાયતી પેદાશોને નિકાસ કરવા માટે પણ બાગાયત ખાતા દ્વારા સબસિડી આપવામાં આવે છે. બાગાયતી પાકમાં વાવણીથી માંડી અને વેચણી સુધીની એક સરસ મજાની જે વિવિધ સહાયલક્ષી યોજનાઓ છે એના વિશે આજે વાત કરવાના છીએ. દર્શક મિત્રો, આપણે જણાવીએ કે આજે આપણે બાગાયતની સહાયલક્ષી યોજના વિશે વાત કરવાના છે. તો આપણે સૌથી પહેલાં કાલર સરને પૂછીએ કે સાહેબ, જે ફળ પાકોની જે આપણે વાત કરી કે બાગાયતમાં અલગ અલગ પ્રકારના જે ફળો અને શાકભાજી અને બધા છે, આપણે બધી વિશે વાત કરશું. પણ સૌ પહેલાં ફળ વિશેની વાત કરીએ કે કયા કયા ફળ પાકમાં એ સહાય યોજનાઓનો લાભ લઈ શકાય છે. આપણા જે ભૌગોલિક વિસ્તારની અંદર જે ફળપાકો થતા હોય, જેમ કે આંબા છે, ચીકુ છે, દાડમ છે, લીંબુ છે, એ તમામ પ્રકારના ફળપાકોમાં અલગ અલગ ઘટકોમાં સબસિડી મળતી હોય છે. જેમ કે ઘનિષ્ઠ ફળપાક વાવેતર એટલે કે ઓછા અંતરે વાવેલો ફળપાકો, તેમજ અતિ ઘનિષ્ઠ તો એકદમ વધુ ગીચતાવાળા જે ફળપાક હોય કે જેમને એકદમ ક્લોઝ પ્લાન્ટિંગમાં આપણે કરીએ છીએ એવા, પછી વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, એમ અલગ અલગ ઘટકોમાં ફળપાકમાં આપણે સહાય આપવામાં આવે છે. અને જો વાત કરીએ તો વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો છે એમાં 1 હેક્ટરે 30,000 રૂપિયાની સબસિડી મળતી હોય છે અને મેક્સિમમ 4 હેક્ટર. એ જ પ્રમાણે ઘનિષ્ઠ ફળપાકોની વાત કરીએ આપણે તો ઘનિષ્ઠ ફળપાકોની અંદર 1 હેક્ટરે 40,000 જેટલી સબસિડી મળતી હોય છે અને અતિ ઘનિષ્ઠની અંદર 1 હેક્ટરે 50,000 રૂપિયા અને મેક્સિમમ 4 હેક્ટર સુધીની સબસિડી મળતી હોય છે. મારા દર્શક મિત્રોને ખાસ જાણવું ગમશે કે હમણાં ગુજરાતમાં એક નવા પ્રકારની ફળની ખેતીની શરૂઆત થઈ છે. તો એ આમે ગુજરાત હંમેશા નવું અપનાવવામાં અને એને અમલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તો આપણે જે આ એક ડ્રેગન ફ્રૂટ, આપણે ત્યાં સરસ નામ પણ આપવામાં આવ્યું છે કે કમલમ, તો એ કમલમની ખેતી વિશે અમારા દર્શક મિત્રોને ખાસ જણાવો કે એનામાં એની ખેતી માટે થઈને કેવી કેવી સહાય મળે છે. કમલમની ખેતીની જો વાત કરીએ તો કમલમની ખેતીની અંદર એનો 1 હેક્ટરનો યુનિટ કોસ્ટ થાય છે 6 લાખ રૂપિયા પર હેક્ટર અને એમાં 50% મુજબ 3 લાખ રૂપિયાની સબસિડી મળતી હોય છે. એમાં પ્રથમ વર્ષે જે ખેડૂત હોય છે એને પ્લાન્ટિંગ મટીરિયલ અને જે થાંભલા હોય છે જેના ટેકા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એ થાંભલામાં અને પ્લાન્ટિંગ મટીરિયલમાં સબસિડી મળતી હોય છે. ત્યારબાદ બીજા વર્ષે જે થાંભલા ઉપર રિંગ ચડાવવાની હોય છે એમાં એમને સબસિડી મળે છે. આપણે કમલમની વાત કરી અને જ્યારે બાગાયતી પાકની વાત કરીએ તો સૌથી પહેલાં એ શાકભાજી અને ફળ તો એ ખાસ એમાં આવે છે. તો આપણે પહેલાં શાકભાજી પાકો વિશે માહિતી મેળવી લઈએ અને પછી સહાય ક્યાંથી મળે એના વિશે આપણે ચર્ચા કરશું. કાલરી સાહેબ, દર્શક મિત્રોને આપ એ જણાવો કે જે શાકભાજી પાકો છે એના માટે કેવી રીતની સહાય યોજનાઓ છે અને એમાં શું શું લાભ મળે છે એના વિશે થોડી માહિતી આપશો.
જરૂર. જો શાકભાજી પાકમાં સબસિડી જે મળતી હોય છે તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે જે હાઇબ્રિડ બિયારણ જે હોય છે કે જે બિયારણ થોડા મોંઘા બી હોય છે તો એ બિયારણમાં 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયા અને મેક્સિમમ 2 હેક્ટર સુધીની સબસિડી મળતી હોય છે આજીવન એક વખત. અને એમાં જ જો આપણે વાત કરીએ તો કોઈ વેલાવાળા શાકભાજી હોય છે તો વેલાવાળા શાકભાજીની અંદર વેલો ચડાવવા માટે એને ટેકાની જરૂર હોય છે તો એના માટે બાગાયત ખાતા દ્વારા મંડપ પદ્ધતિ ઉપર સબસિડી આપવામાં આવે છે. અને જો એ મંડપ પદ્ધતિની વાત કરીએ તો એમાં અલગ અલગ પ્રકારના મંડપ આવેલા હોય છે. કાચા મંડપ કહેવાય છે, અર્ધપાકા મંડપ અને પાકા મંડપ. જો કાચા મંડપની વાત કરીએ તો એમાં 26,000 રૂપિયા પર હેક્ટર એમને સબસિડી મળે છે. અર્ધપાકાની વાત કરીએ તો એમાં 40,000 રૂપિયા અને પાકા મંડપની વાત કરીએ કે જેમાં પૂરેપૂરા સિમેન્ટના પોલ હોય છે અને વાયરથી એ જે વેલા હોય છે એમને ચડાવવામાં આવે છે તો એમાં એમને 80,000 રૂપિયા પર હેક્ટર એમને સબસિડી મળતી હોય છે. તદુપરાંત જે વેલાવાળા શાકભાજી હોય છે એમાં એ વેલાવાળા શાકભાજી કે જે ટિશ્યુ કલ્ચરથી ઉત્પાદન થતું હોય છે જે રોપાઓનું તો એમાં પણ સરકારશ્રી સબસિડી આપે છે. સહાય જે મળવાની હોય છે સરકાર તરફથી જે મળે છે વિવિધ સરકારના અંગ ખાતામાંથી મળતી હોય તો એ સહાય માટે ખેડૂતોને અરજી ક્યાં કરવી, શું શું એના માટે ડોક્યુમેન્ટ્સ જોઈએ એના વિશે વાત કરી લઈએ, પછી આપણે બીજા પાકો વિશે જઈશું. બાગાયત ખાતામાં સબસિડી મેળવવા માટે, સહાય મેળવવા માટે સૌ પ્રથમ ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે અને એ અરજી ખેડૂત જો ના પોતે કરી શકે તો ગામમાં વીસી અવેલેબલ છે, એ વીસી દ્વારા એમને અરજી કરી શકે છે. અને વાત આવે કે સર અમને ખબર ક્યારે પડે કે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું ક્યારે છે તો દરેક જિલ્લામાં નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી આવેલી છે. એ નાયબ બાગાયત નિયામક શ્રી દ્વારા જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે અખબાર યાદી દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવે છે અને ગામના વીસી, ગામના સરપંચ એ લોકોના જ્યારે વોટ્સએપ ગ્રુપ કે એવું કંઈ હોય તો એ ગ્રુપમાં પણ મૂકવામાં આવે છે. અને મુખ્યત્વે જ્યારે માર્ચ મહિનો હોય, માર્ચથી એપ્રિલ મહિનો, ત્યારે આ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું હોય છે અને એ જ સમયે તમે ઓનલાઈન અરજી કરી શકો. અને ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ એની સાથે જોડવાના ડોક્યુમેન્ટમાં આપણે 7/8 જે ઓરિજિનલ કોપી લેવાના છે, આધાર કાર્ડની ઝેરોક્સ, પછી એમના જે બેંક પાસબુક છે એની ઝેરોક્સ અને જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો એટલી વસ્તુ લઈ અને એમને પોતાના જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી એ મોકલી આપવાની રહે છે. અને આમાં એવું પણ નથી કે આપણે રૂબરૂ જે લઈને ત્યાં પહોંચાડવું પડશે. આપ એ જે અરજી છે એની સાથેના જે ડોક્યુમેન્ટ છે એને આપ કુરિયર પણ કરી શકો છો અને એ કુરિયર ત્યાં નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી મળી જશે. ત્યારબાદ આપની અરજીની પાત્રતા મંજૂર થશે. પાત્રતા થયા પછી આપની અરજી મંજૂર થઈ આપના ઘરે એક ટપાલ મળશે આપને અને ટપાલમાં લખેલું છે કે આપની અરજી મંજૂર થઈ ગયેલી છે અને એ મંજૂર થયેલ અરજીમાં જે સાધનિક કાગળો લખેલા હશે એ કાગળો આપ ત્યાં નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીએ પહોંચાડશો, જેમાં બિલ હશે, તમારા ખેતીના થયેલ ખર્ચ હશે, એ જે ડોક્યુમેન્ટ આપ ત્યાં પહોંચાડો અને ત્યારબાદ અમારા બાગાયત ખાતાના જે અધિકારી હશે એ આપના ખેતરે, આપની વાડીએ આવશે, આપનું જે વાવેતર હશે એને ચેક કરશે અને પછી ફાઇનલી આપના જે ખાતામાં છે એ સહાય ડાયરેક્ટ જમા થઈ જશે. આ એક આખી પદ્ધતિ મેં આપને ફ્રોમ 0થી આપણે સબસિડી ક્યારે તમને કઈ રીતે મળે છે એની આખી મેં ટૂંકમાં આપને માહિતી આપી. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશે અને એ સહાય યોજના ક્યાંથી મળે, કેવી રીતે એના ડોક્યુમેન્ટ્સ આપણે મૂકવાના છે અને કઈ રીતે આપણા ખાતામાં જમા થાય એની વિશે વાત કરી. હવે આપણે સાહેબને પૂછીએ કે સાહેબ આપણે બાગાયતી પાકની વાત કરતાં શાકભાજી અને ફળની વાત કરી લીધી. હવે છતાં પણ એકમાં વચ્ચે આપણે પૂછવાનું મન થાય કે ઘણા એવા શાકભાજી હોય છે કે જે ખાલી સિઝનમાં જ મળતા હોય, પણ એવા ઓફ સિઝન શાકભાજી હોય એવા એનું કંઈ વાવેતર કરવું હોય. અમારા ખેડૂત મિત્રો છે, દર્શક મિત્રો એમ કે ભાઈ અમુક સિઝનમાં આ શાકભાજી નથી મળતી પણ અમારે એનું વાવેતર કરવું છે તો એના માટે ગ્રીન હાઉસ કે નેટ હાઉસ જે કંઈ બનાવવાનું હોય તો એ માટે બાગાયત ખાતામાંથી કેટલીક સહાય મળે છે? જરૂર. બાગાયત ખાતામાંથી જે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન આપણે જેને ગુજરાતીમાં રક્ષિત ખેતી કહીએ છીએ તો એ રક્ષિત ખેતીમાં નેટ હાઉસ છે, ગ્રીન હાઉસ છે, પોલી હાઉસ છે, એ જે સ્ટ્રક્ચર ઊભું કરવા માટે બાગાયત ખાતા તરફથી એમને 50%, 55%, 65% મુજબ અલગ અલગ સબસિડી એમને મળતી હોય છે અને એ સબસિડી થકી એ લોકો સ્ટ્રક્ચર ઊભું કરી શકે, ખેડૂત લોકો સ્ટ્રક્ચર ઊભું કરી શકે છે અને એ સ્ટ્રક્ચરમાં જેમ કે ઓફ સિઝનમાં, ચાલુ સિઝનની અંદર તમે બહાર નથી કરી શકતા, એ જ વસ્તુ તમે પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં તમે ઉગાડી અને બજારમાં સારા એવા ભાવ મેળવી શકો છો.
જી સાથે જ હવે આપણે વાત કરીએ જ્યારે બાગાયતની તો ફૂલની ખેતી, કારણ કે અત્યારે ફૂલનું માર્કેટ પણ ખૂબ સારું છે, ઘણી જગ્યાએ નિકાસ પણ થઈ રહી છે, તો એ ફૂલની ખેતી માટે થઈ અને કેવી સહાય યોજનાઓ મળી રહી છે એ દર્શક મિત્રોને જાણવું ગમશે. બાગાયત ખાતાની અંદર ફળ ફળાદી શાકભાજી ફૂલ પણ આવરી લેવામાં જ આવે છે. અને જો ફૂલોની વાત કરીએ તો છૂટા ફૂલો જેમ કે હજારીગલ છે આપણા, પછી જે દાંડીવાળા ફૂલો છે કે જેમાં ગુલાબની વાત આવે છે, ગુલાબ છે, તો એ બધા ફૂલોની અંદર સબસિડી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. અને એની પ્રોસેસ પણ સેમ જ છે જેમ શાકભાજી ફળપાકો માટે આપ અરજી કરો છો અને જે ડોક્યુમેન્ટ આપણે ઓફિસે જમા કરાવવાના હોય છે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એ મુજબ આપ કરી શકો છો. અને વધુમાં જો વાત કરીએ કે જે ફૂલો જે છે જે આપણે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કે જે આપણે રક્ષિત ખેતીમાં કરીએ છીએ, તો એનું જે પ્લાન્ટિંગ મટીરિયલ હોય છે જેના એના રોપા એ ખૂબ જ મોંઘા હોય છે, તો એના ઉપર પણ સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે કે જેનો ખેડૂત ભાઈઓ લાભ લઈ શકે છે. જ્યારે બાગાયત ખેતીની વાત કરતા હોય, એની સહાયની વાત કરતા હોય, તો હમણાંથી આપણે જાણીએ છીએ કે જ્યારે કોરોના મહામારીનો કાળ પૂરો થયો અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત થયા છે, અને એવા સમયે આપણા દેશમાં, રાજ્યમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનો ખૂબ વ્યાપ વધ્યો છે અને લોકોમાં એનો વિસ્તાર પણ થતો જાય છે. લોકો પ્રાકૃતિક ઉત્પાદનો માંગતા થયા છે. તો સાહેબ, આજે બાગાયતી પાકની વાત છે, તો બાગાયતી પાકમાં કોઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એના માટે થઈને સરકારશ્રીના ખાતા તરફથી શું સહાય મળે છે, એ ખાસ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. જો પ્રાકૃતિક કૃષિની આપણે વાત કરીએ તો બાગાયત ખાતામાં હમણાં જ સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી થકી આપ જો શાકભાજીનું ઉત્પાદન કરતા હોય, જેનો મુખ્ય પાક આપણે શાકભાજી હોય, તો એમાં જે પ્રાકૃતિક કૃષિના જે 5 આયામો છે, આપણે વાસ્પા કન્ડિશન છે, આપણે જે એમાં જીવામૃતનો ઉપયોગ કરીએ એ પ્રમાણે બધી જો પ્રાકૃતિક ખેતી આપણે કરતા હોય તો એમાં 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સબસિડી ખેડૂતને મળી શકે છે. ખાસ જ્યારે આપણે કોરોનાની વાત કરી કે મહામારી કાળમાં લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તો એમાં ખાસ કરીને સાહેબ મોટે ભાગે શહેરી વિસ્તારના લોકોમાં આ જે જાગૃતિ છે વધારે આવી છે. ગામડામાં તો લોકો પોતાના ઘરનું ઉત્પાદન પણ એ લોકો કરતા હોય, પ્રાકૃતિક રીતે કરતા હોય, પણ જે શહેરી વિસ્તારના ખેડૂતો છે એ લોકોને આ યોજનાનો લાભ લેવો હોય તો એ કઈ રીતે લઈ શકે? જો શહેરી વિસ્તારના લોકોની આપણે વાત કરીએ તો શહેરી વિસ્તારમાં બાગાયત ખાતા દ્વારા અર્બન હોર્ટિકલ્ચર નામની એક તાલીમ આપવામાં આવે છે કે જેમાં શહેરી વિસ્તારમાં રહેતા લોકોને કિચન ગાર્ડનિંગ વિશે, ટેરેસ ગાર્ડનિંગ વિશે અને પોતાના ઘરમાં જે વેસ્ટ જે થાય છે, જેમ કે શાકભાજી કાપ્યા પછીનું, ફળફળાદી કાપ્યા પછીનો જે વેસ્ટ થાય છે એનો ખાતરમાં કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ ઋતુમાં કયું શાકભાજી વાવવું, ઇન શોર્ટ એમને કિચન ગાર્ડનિંગની પૂરેપૂરી તાલીમ આપવામાં આવે છે. અને ઘરની બહાર એમને સુશોભન તરીકેના કઈ ફ્લાવર જેના થકી પોતાના ઘરનું એન્વાયરમેન્ટ સારું રહી શકે છે, તો એ પ્રમાણેની આખી અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગતની એક તાલીમ આપવામાં આવે છે, જેમાં એ લોકોને નહીં નફા નહીં ખોટના ધોરણે બાગાયત ખાતા તરફથી હાઇબ્રિડ જે શાકભાજી હોય કે એના બિયારણ પણ આપવામાં આવે છે. અને જે કઈ પદ્ધતિથી ઓછા સ્પેસની અંદર આપણે કઈ રીતે જે બાગાયતી પાકો છે કે જે પોતાના ઘર માટે આપણે ઉપયોગી થઈ શકે એટલામાં એનું કઈ રીતે વાવેતર કરી શકે છે એના વિશે માહિતી આપવામાં આવે છે અને તાલીમ આપવામાં આવે છે 1 દિવસીય. સાહેબ, આપણા જે જ્યારે વાત કરીએ સહાય યોજનાઓની, સહાય કેવી રીતે તાલીમ આપવામાં આવે છે, ત્યારે ખાસ આપણે પૂછવું ગમે કે મહિલા ખેડૂતો એ પણ હવે પુરુષ ખેડૂતોની સાથે સાથે ખભે ખભા મિલાવીને ખેતીમાં જોડાયેલા હોય છે, તો આજે મહિલા ખેડૂતો છે ખાસ એમના માટે કોઈ અલગથી કે સ્પેશિયલ એવી કોઈ એમની યોજનાઓ ખરી? બાગાયત ખાતું હર હંમેશ તમામ ખેડૂતો માટે પણ વિચારતું હોય છે. અને એમાં જો ખેતીની વાત આવે તો આપણા ગુજરાતની અંદર એવું નથી કે ખાલી ભાઈઓ જ ખેતી કરતા હોય છે, મહિલાઓ પણ એટલા જ સાપેક્ષમાં ખેતી કરે છે. અને ખેતી સિવાય જે મહિલાઓ અર્બન એરિયામાં રહેતા હોય કે જેમની પાસે જમીન નથી, તો એ લોકો માટે બાગાયત ખાતા તરફથી મહિલા વૃત્તિકા સ્ટાઇપન્ડ નામની યોજના હાલ અમલમાં ચાલુ છે કે જેમાં એમને 1 દિવસ પર દિન એમને 250 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળે છે. એવી 2 દિવસની અને 5 દિવસની તાલીમ હોય છે. અને એ તાલીમની અંદર ટોમેટો કેચઅપ છે, પછી ટોમેટો સોસ છે અને બાગાયત રિલેટેડ જે બી તૂટી ફૂટી બનાવવાની છે, તો બાગાયતી પેદાશોમાંથી જે મૂલ્યવર્ધન કરીને જે બી પેદાશો બનાવવાની હોય છે તો એ પેદાશો બનાવતા એમને શીખવાડવામાં આવે છે. અને જો આપણે વાત કરીએ કે લિજ્જત પાપડની જ વાત કરીએ કે એ ઘણું નાના શરૂઆત એકદમ એમને ઘણા નાનાથી કરેલી હતી અને આજે ઘણું મોટું નામ છે. તો ગામડાના જે બહેનો છે, જે લોકો
ગૃહ ઉદ્યોગ કરીને પોતાનું ઘર ચલાવે છે, તો એ લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક આ યોજના છે. અને એના થકી એ લોકો જે મહિલા ગામના જે બધા બહેનો હોય છે એમનું પોતાનું મંડળ હોય છે, એ મંડળમાં આવી અને એ લોકો અરજી કરે છે ઓનલાઈન, અને એમના ત્યાં જઈને અમારા બાગાયત ખાતાના અધિકારી એમને તાલીમ આપે છે, એમને શીખવાડે છે કે કઈ રીતે તૂટી ફૂટી બનાવવી, કઈ રીતે જામ બનાવવું, કઈ રીતે જેલી બનાવવી, અને એના થકી મહિલાઓ પોતાનું જીવન ધોરણ ઉપર લાવી શકે છે, મહિલાઓ પગભર બની શકે છે. દર્શક મિત્રો, આપણે જાણીને આનંદ થાય કે મહિલાઓ માટે પણ આટલી બધી સરસ મજાની યોજનાઓ છે. આપણે હવે જ્યારે મહિલાઓની વાત કરી ત્યારે રસોડું યાદ આવે, ને રસોડું યાદ આવે એટલે મસાલા યાદ આવે. તો બાગાયતી પાકનું એક અગત્યનું અંગ છે મસાલાઓ. તો મસાલા પાક માટે થઈ અને સાહેબ આપણા જે સરકારી વિભાગ દ્વારા કઈ કઈ એવી યોજનાઓ છે કે જે અમારા ખેડૂતો મસાલા પાકનું ઉત્પાદન કરતા હોય છે, જે વાવતા હોય છે, એને કઈ સહાય યોજનાઓનો લાભ લઈ શકે છે? જી, જો મસાલા પાકોની આપણે વાત કરીએ તો મસાલા પાકોમાં ખૂબ સરસ યોજના હાલ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં એડસોર્સ એ લોકોને સબસિડી મળે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે જીરુંનું જે છે, એમને જીરુંનું બિયારણ લેવું છે, તો જીરુંનું બિયારણ લેવા એમને કોઈ ઓનલાઈન અરજી કરવાની નથી, કંઈ જ નહીં. એ લોકો ડાયરેક્ટ જે બિયારણના ડીલર હોય એમના ત્યાં જશે, એમને ગુજરાત બીજ નિગમ દ્વારા જે બિયારણ જે પહોંચાડવામાં આવશે, અને ખેડૂત ડાયરેક્ટ જ જે સબસિડી કાપીને જેટલા પૈસા જમા કરવાના હોય એટલા જમા કરીને ડાયરેક્ટ જ બિયારણ લઈ શકે છે. તો એવું જીરું છે, વરિયાળી છે, એ બધા જે મસાલા પાકો છે એની અંદર બાગાયત ખાતા દ્વારા સબસિડી મળે છે. જી, અને જ્યારે મસાલા પાકોની અથવા ખેતીની ખાસ કરીને વાત થતી હોય તો ખેતીમાં વિવિધ પ્રકારના ઓજારોની પણ જરૂર પડે. તો આ જે ઓજારો છે એ મશીનરી છે, તો એ બાગાયત ખાતામાં એવી કોઈ મશીનરી લેવા માટેની સહાય કે અમારા ખેડૂત મિત્રોને મળે કે કેમ? હા, જરૂરથી. જો એની વાત કરું તો એની પહેલાં હું આપણો આગળનો જે પ્રશ્ન હતો કે મસાલા પાકો, આપણને ખબર છે કે મરચાંની વાત છે, મરચું દળવાનું જે મશીન આવે છે, તો બાગાયત ખાતા દ્વારા મરચું જે દળવાનું મશીન આવે છે તો એ મશીન પર પણ સબસિડી આપવામાં આવે છે, જેમાં જે ખર્ચ થયેલો હોય મશીનનો એના 50% 75% સુધી જે મશીન દળવાનું હોય એના ઉપર સબસિડી મળે છે. મરચાં દળવાનું જે મશીન હોય છે એમાં એમને સબસિડી મળે છે. અને રહી વાત જે બીજી મશીનરીઝની, કે જ્યારે શરૂઆતથી માંડીએ તો આપણને વાવણીના સાધનો છે એમાં બાગાયત ખાતા દ્વારા સબસિડી મળે છે. પછી જો વાત કરીએ કે ટ્રેક્ટર જે છે, મિની ટ્રેક્ટર, તો મિની ટ્રેક્ટર બાગાયતી પાકોની જો વાત કરીએ તો ફળપાકોમાં જગ્યા વચ્ચે બે છોડ વચ્ચે જગ્યા ઓછી હોય છે, તો એમાં મિની ટ્રેક્ટર સહેલાથી ચાલી શકે. તો મિની ટ્રેક્ટર માટે 45,000 રૂપિયા સબસિડી હોય છે સામાન્ય જાતિના ખેડૂતો માટે, અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એમને 60,000 જેટલી સબસિડી મળવાપાત્ર હોય છે. અને પછી જો બાગાયતી ફળપાકોમાં જો આપણે જોઈએ તો નારિયેળ છે કે બીજા જે ફળપાકો હોય છે એમની ઊંચાઈ ખૂબ ઊંચી હોય છે, તો એ સમયે આપણે નાના પંપથી એમને દવા કે કોઈ છંટકાવ નહીં કરી શકીએ. તો એવા માટે ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર પંપ જે આવે છે 35 bhpથી વધારે, એમાં પણ સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે. એ જે સહાય યોજનાઓની વાત કરીએ કે બાગાયતી ખાતામાંથી આટલી સહાય મળે છે, તો આ થઈ આપણા દેશમાં જે ઉત્પાદન થવા માટે કે એના ઉત્પાદન કરવા માટે થઈને જે વસ્તુની જરૂર છે એના માટે. હવે પણ માનો કે આપણા કોઈ ખેડૂત છે કે જે ખૂબ સરસ મજાનું ઉત્પાદન લે છે અને એ વસ્તુને એને નિકાસ કરવી છે, બીજા દેશમાં મોકલવી છે, તો આ બાગાયતી પાકોના નિકાસ કરવા માટે થઈ અને કોઈ ખેડૂત તૈયાર હોય તો એને આપણા સરકારી ખાતા તરફથી કઈ કઈ સહાય મળે છે, અથવા એમને શું એવી લાભ મળે કે જેના કારણે એને પ્રોત્સાહન મળે? જરૂર. જો બાગાયતી પેદાશો એટલે આપણને ખબર છે કે એ ખૂબ જ ઓછા સમયમાં બગડી જતી પેદાશો છે, તો એમને આપણે તાત્કાલિક એમને વેચાણ વ્યવસ્થા ગોઠવવી પડે. તો પહેલી જ જો ડોમેસ્ટિક વાત કરું તો સરકાર દ્વારા એક રેફ્રિજરેટર વાન બી આપવામાં આવે છે કે જેના થકી કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે રેફ્રિજરેટર કન્ડિશનની અંદર આપણે એને લઈ જઈ શકીએ છીએ. પછી બીજી વાત આવે છે કે જ્યારે નિકાસ કરવાની વાત આવે બીજા વિદેશમાં, તો વિદેશની વાત કરીએ તો જો દરિયાઈ માર્ગે આપણે એને મોકલવામાં આવે તો જે એમનો વાહતુક ખર્ચ થયેલો હોય બિલનો, તો એ બિલના 25% મુજબ મેક્સિમમ 50,000 રૂપિયા, અને વાર્ષિક પર જે ખેડૂત હોય એના થકી આપણને 2.5 લાખ રૂપિયા સુધીની આપણે સબસિડી મળે છે. અને જો આપણે હવાઈ માર્ગ થ્રુ જો આપણે મોકલવા માંગતા હોય આપણી જે બાગાયતી પેદાશો છે એને જો આપણે મોકલવા માંગતા હોય તો એમાં પણ જે બિલના 25%, મહત્તમ 50,000 રૂપિયા, અને વર્ષ દીઠ મેક્સિમમ એમને 10 લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશે, અને આપણને માહિતી આપી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક
વિજયસિંહ કાલરિયા સાહેબ. આપણે એમને પૂછીએ કે સાહેબ આ બાગાયત ખાતાની જ્યારે આપણે વાત કરીએ કે એમાં ફળ આવે છે, એમાં શાકભાજી આવે, એમાં ઔષધીય પાકો આવે છે, મસાલા પાકો આવે છે, આપણે બધા પાકો વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે મારે પૂછવાનું થયું કે ઔષધીય પાકો જે છે એ ઔષધીય પાકોમાં કયા કયા પાકોને આપણે સહાયની અંદર આવરી લેવામાં આવ્યા છે? ઔષધીય પાકોની આપણે જો વાત કરીએ તો એમાં અશ્વગંધા જે છે, કુંવરપાઠું છે, તો એ જે મેડિસિનલ જે બધા આપણા પાકો આવે છે તો એમાં બાગાયત ખાતા દ્વારા સબસિડી મળવાપાત્ર થાય છે. અને આ જ બાબતે જો હું કહેવા માગું કે ઔષધીય પાકોમાં ઇન્ડિવિજ્યુઅલ જો ખેડૂત કોઈ ખેતી કરવા માંગતા હશે તો એ જે એમની પ્રોડક્ટ છે એ વેચાણ વ્યવસ્થામાં એમને તકલીફ પડતી હોય છે. જનરલી મારો અનુભવ હું કેવું આપને તો ખેડૂતો ઔષધીય પાકો ખેતી તો કરે છે પરંતુ વેચાણ વ્યવસ્થામાં એમને તકલીફ પડે છે. તો જો ગામના ખેડૂતો ભેગા થઈને ક્લસ્ટર બેઝ જો ફાર્મિંગ કરે તો એમને વેચાણ વ્યવસ્થામાં અને ઉત્પાદન ખર્ચમાં પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ. અને જે એમને સબસિડી જે સરકાર તરફથી મળવાપાત્ર થાય છે એ સબસિડી તો એમને મળે છે, પ્લસ એમને વેચાણમાં બી ફાયદો થાય છે. અને એનું જો પ્રોસેસિંગ કરે, જેમ કે કોઈ છે એનો પાવડર બનાવે, કુંવરપાઠામાંથી એમને જેલ કે એ બનાવવું હોય તો એના પણ એ લોકોને મશીનરીઝમાં પણ બાગાયત ખાતા દ્વારા સબસિડી આપવામાં આવે છે. સાહેબ આપણે જ્યારે તમે પ્રોસેસિંગની વાત કરી એટલે પ્રશ્ન આવે કે શાકભાજી અને ફળ આ પણ એક એવી જ વસ્તુઓ છે, એવી જણસી છે કે જેને બહુ જાજો સમય સુધી સ્ટોર નથી કરી શકાતા, એની એક પોતાની સેલ્ફ લાઈફ હોય છે. તો આજે ફળ અને શાકભાજી છે એમાં એ કલ્ટિવેશન એટલે હાર્વેસ્ટિંગ પછી એને કાપણી પછી એને સાચવી રાખવા માટે અથવા તો એના માટેની કોઈ એવી વ્યવસ્થા કરી કે એ અમારા જે ખેડૂતો છે જે ફળ અને શાકભાજી ઉગાડે છે તો એવો હાર્વેસ્ટિંગ પછી શું એમને સહાય મળી શકે? જરૂર. મેં પહેલાં જ વાત કરી એ મુજબ કે બાગાયત ખાતું તમે જ્યારે વાવવાની શરૂઆત કરો ત્યારથી તમારી સાથે છે કે જે આપ જે વિદેશમાં નિકાસ કરો ત્યાં સુધી બાગાયત ખાતું આપની સાથે જ છે. તો જ્યારે ફળપાક કે જ્યારે શાકભાજી જેનું આપણે વાવેતર કરી લો આપ અને ત્યારબાદ જ્યારે એનું હાર્વેસ્ટિંગ થઈ જાય છે તો હાર્વેસ્ટિંગ પછી એમાં પેકેજિંગ મટીરિયલ જેમ કે આપણે મેંગોની વાત કરીએ તો મેંગોમાં બોક્સ પેકિંગ થાય છે તો એ બોક્સ પર પણ સબસિડી બાગાયત ખાતા દ્વારા આપવામાં આવે છે. પછી વાત થાય છે કે જ્યારે આપણે વાવેતર કરી હાર્વેસ્ટિંગ કરી લઈએ છીએ પછી એમાં એમને વોશિંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ કરવા માટે બાગાયત ખાતા તરફથી એક પેક હાઉસ તરીકેનું એક ઘટક છે જેમાં સબસિડી આપવામાં આવે છે. એ પેક હાઉસમાં એક પેક હાઉસ દીઠ એમને 2 લાખ રૂપિયાની સબસિડી મળે છે. એનો ટોટલ યુનિટ કોસ્ટ 4 લાખ જેટલો હોય છે. તો એ યુનિટ કોસ્ટની અંદર એમને જે અલગ અલગ એમાં સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકેજિંગ માટેના જે સાધનો હોય છે 50,000ની મર્યાદામાં એ ખરીદી કરવાનો હોય છે અને 1.5 લાખની મર્યાદાની અંદર જે એમને જે સ્ટ્રક્ચર બનાવે છે એમાં એમને સબસિડી મળતી હોય છે. અને પ્લસ જેમ આપણે વાત કરીએ મુજબ કે બાગાયતી પાકો જે છે એ ખૂબ જ ઓછા સમયમાં બગડી જતા હોય છે તો એને આપણે નોર્મલ કન્ડિશનમાં રાખી નહીં શકીએ. તો એના માટે જે કોલ્ડ રૂમ છે, કોલ્ડ સ્ટોરેજ છે, રાઇપનિંગ ચેમ્બર જે કે બનાના આપણને ખબર છે કે કેળાનું જે ઉત્પાદન કરતા હોય તો કેળાને પકાવવા માટે રાઇપનિંગ ચેમ્બર છે તો એ પણ બાગાયત ખાતા દ્વારા સબસિડી સહાયભૂત કરવામાં આવે છે. અને આ બધી જે યોજનાઓ છે જેમ કે મેં કીધું આપણે કોલ્ડ સ્ટોરેજ છે એ બધી પ્રોજેક્ટ બેઝ હોય છે. તો એના માટે ડિટેલમાં આપને જાણવું હોય તો આપ આપના જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી જે તે જિલ્લામાં તમામ જિલ્લામાં છે ત્યાં જઈને આપ ડિટેલમાં માહિતી મેળવી શકો છો. અને શું કરવું, કઈ રીતનું આપણે આગળ પ્રોસેસ કરવી એ તમામે તમામ એક વખત નાયબ બાગાયત નિયામક શ્રી સાથે પરામર્શ કરીને આગળ વધો તો જેથી કરીને આપનો જે પ્રોજેક્ટ છે એ એકદમ સમયસર આપને સબસિડી મળી શકે. દર્શક મિત્રો, આજે આ ખૂબ સરસ માહિતી મેળવી અને ખાસ કરીને જ્યારે બાગાયતી પાકોની વાત હતી અને એની સહાયલક્ષી યોજનાઓની ખૂબ સરસ માહિતી આપી અને એ માટે થઈ અને આપણે આપ સૌ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી આપણે ડૉક્ટર વિજયસિંહ કાલરિયા સાહેબને આપણે આ ધન્યવાદ કરીએ અને ફરીથી પધારવા માટે વિનંતી કરીએ કે ફરીથી આવા જ વિષય પર આપ અમને માહિતી આપો અને આપ સૌની રજા લઈએ. નમસ્કાર.